હેલો ગાઈસ, આજે આપણે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. ટોટલ 18 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. તો તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના સતત 3 ફ્લાઇટના ટ્રાયલનું સફળતાપૂર્વક હાથ ધર્યા છે. હવે ઓડિશામાં ચાંદીપુર તમે જોઈ શકો છો, અહીંયા છો કે હવે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ જે છે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. મેન પોર્ટેબલ એટલે કે મનુષ્ય દ્વારા પણ ઉચકીને જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, તેને મેન પોર્ટેબલ તરીકે કહેવામાં આવે છે. કે અને તમે જોઈ શકો છો પિક્ચરમાં પણ જે એક સૈનિક છે તે પણ એક રીતે ઉચકીને લઈ જઈ શકે છે અને ફાયર પણ કરી શકાય છે એક રીતે. ઓકે, ટૂંકી રેન્જ હોય છે આની, હલકો અને પોર્ટેબલ જોવા મળે છે. એક રીતે સપાટીથી હવામાં મિસાઇલને આપણે ફાયર કરી શકીએ છીએ, એટલે કે જમીનથી હવામાં આપણે જો કોઈ વિમાન ઉડતું હોય તો તેના પર પણ ફાયર કરી શકીએ છીએ. ઓકે, મહત્તમ 8 કિલોમીટરની આની રેન્જ જોવા મળે છે અને ઊંચાઈમાં જે છે 4.5 કિલોમીટર સુધીની ઊંચાઈ જે છે એના પર લક્ષ્યોને આપણે હુમલો કરી શકીએ છીએ. ઓકે, હવે નવીન તકનીકો જેમ કે લઘુત્તમ પ્રતિક્રિયા નિયંત્રણ સિસ્ટમ એટલે કે રિએક્શન કંટ્રોલ સિસ્ટમ જોવા મળે છે અને એવિયોનિક્સ જોવા મળે છે. હવે રિએક્શન કંટ્રોલ સિસ્ટમ એ શું છે તો કે જે દિશામાં આપણે ફાયર કરવું હોય તો એના માટે થ્રસ્ટર સાથે વલણ અને સ્ટીયરિંગ નિયંત્રિત કરે છે. એટલે કે આપણે જે ઈચ્છિત દિશા હોય તે એની અંદર આપણે ફાયર કરવું હોય, જે પ્લેન ઉડી રહ્યો છે તો તેના પર ફાયર કરવું છે, તો એક જ એવું તો છે નહીં કે પ્લેન આપણા માટે સ્થિર રહેવાનું છે. ઓકે, તો એ જે આપણી જે દિશા ચેન્જ થતી હોય છે તો એના પ્રમાણે જે છે થ્રસ્ટ પેદા કરતો હોય છે, જેથી આપણે મિસાઇલ જે છે એના પર દાગી શકીએ. ઓકે, ત્યારબાદ ડીઆરડીઓ લેબ્સ અને ભાગીદારો સાથે સંશોધન કેન્દ્ર ઇમારત દ્વારા ડિઝાઇન અને વિકાસ કરવામાં આવે છે અને ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ જે છે 3 આર્મી જે છે આની અંદર યુઝ કરી શકે છે. એક રીતે 3 ફોર્સ જે છે આપણી તે યુઝ કરી શકે છે. ઓકે, હવે મિસાઇલનું નામ જ લીધું છે તો આપણે જે મિસાઇલના ટાઈપ જોવા મળે છે તો તેના વિશે પણ વાત કરી લઈએ. ઓકે, હવે જ્યારે આપણે મિસાઇલની વાત કરતા હોય છે મિસાઇલના ટાઈપની, તો એમાં જે છે અલગ અલગ પ્રકારે અલગ અલગ મિસાઇલો છે. જેમ કે આપણે સ્પીડ પ્રમાણે જ્યારે વાત કરીએ છીએ તો હાઇપરસોનિક મિસાઇલ થઈ ગઈ, સબસોનિક મિસાઇલ થઈ ગઈ, સુપરસોનિક મિસાઇલ થઈ ગઈ. ત્યારબાદ આપણે અલગ અલગ ડિસ્ટન્સ પ્રમાણે જ્યારે વાત કરીએ છીએ તો એમાં જે ક્રૂઝ મિસાઇલ થઈ ગઈ, બેલિસ્ટિક મિસાઇલ થઈ ગઈ. પછી અલગ અલગ જે વ્હીકલ છે જેમ કે આપણે એન્ટી ટેન્ક મિસાઇલ થઈ ગઈ, આપણે એન્ટી એરપ્લેન મિસાઇલ થઈ ગઈ. તો એ બધી જે અલગ અલગ પર્પઝ માટે જે છે અલગ અલગ એવી રીતના ટાઈપ પડતા હોય છે કે અલગ અલગ વસ્તુ માટે. તો આપણે જે છે મોસ્ટલી જે જનરલી જે ન્યૂઝમાં સાંભળતા જે વર્ડિંગ છે, ઓકે, તો તેના આધારે મેં અહીંયા ટાઈપ લખેલા છે. ઓકે, જેમ કે હાઇપરસોનિક આપણે મોસ્ટલી જે સાંભળતા જોઈએ છે. ઓકે, ત્યારબાદ ક્રૂઝ મિસાઇલ થઈ ગઈ, બેલિસ્ટિક મિસાઇલ થઈ ગઈ. તો આ જે છે આપણે મોસ્ટલી જનરલી જે છે સાંભળતા એવા શબ્દો છે. હવે હાઇપરસોનિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની સ્પીડ પ્રમાણે આપણે ભાગ પાડવામાં આવે છે. એક રીતે ટાઈપ છે. ઓકે, તો એ જે છે મેક 5 અથવા તો તેથી વધુની સ્પીડ જોવા મળે છે. હવે મેક 5 તો બધાને ખબર જ હશે કે આપણે ઘણી વખત ડિસ્કસ કરી લીધું છે. તો આપણે જે એક મેક કોને કહીએ છીએ તો કે આપણે જે ધ્વનિની સ્પીડ છે 343 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો એ જે સ્પીડ છે તો એને જે છે આપણે ધ્વનિ સાથે એક રીતે કમ્પેર કરતા હોઈએ છીએ તો તેને જે છે 1 મેક કહેવામાં આવે છે. ઓકે, તેવી રીતે જે છે 5 મેક સ્પીડ જોવા મળે છે જે હાઇપરસોનિક મિસાઇલ જોવા મળે છે તેને. ઓકે, હવે એના કરતાં જો ઓછી સ્પીડ હોય, 5 મેક કરતાં જો ઓછી સ્પીડ હોય તો તેને આપણે સુપરસોનિક કહીએ છીએ. ઓકે, અને ત્યારબાદ આવે છે સૌથી ઓછી સબસોનિક સ્પીડ. ઓકે, અને મતલબ એની નીચે પણ બીજી બધી સ્પીડ આવે છે. ઓકે, એમાં નથી પડવું અત્યારે. ઓકે, હવે ધ્વનિની ગતિ કરતાં ધીમી અથવા તો સુપરસોનિક હોઈ શકે છે જે ક્રૂઝ મિસાઇલ છે તે. ઓકે, બેલિસ્ટિક મિસાઇલની જ્યારે વાત કરીએ છીએ તો એ જે છે સબસોનિકથી સુપરસોનિક સ્પીડ સુધી જઈ શકે છે. ઓકે, ત્યારબાદ એર બ્રીથિંગ એન્જિનની જ્યારે હાઇપરસોનિક મિસાઇલની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર એર બ્રીથિંગ એન્જિન એટલે કે સ્ક્રેમજેટ એન્જિન આપણે આગળ વાત કરેલી છે ઓલરેડી કે સ્ક્રેમજેટ એન્જિન અને રેમજેટ એન્જિન વિશે. ઓકે, તો રેમજેટ એન્જિન કરતાં જે સ્પીડ આપણે સ્ક્રેમજેટ એન્જિન જે છે હવે ધીમે ધીમે યુઝ કરવામાં આવી રહ્યું છે કેમ કે એની સ્પીડ જે છે એક રીતે હાઇપરસોનિક સ્પીડ સુધી જઈ શકાય છે. અને કારણ કે જ્યારે આપણે રેમજેટ એન્જિનની વાત કરીએ છીએ તો એ જે છે સુપરસોનિક સ્પીડ સુધી જઈ શકે છે. ઓકે, ક્રૂઝ મિસાઇલની જ્યારે વાત કરીએ છીએ તો એ જે છે જેટ એન્જિન અથવા તો ટર્બોફેન એન્જિનનો યુઝ કરે છે. ઓકે, તો આ જે છે એક રીતે સુપરસોનિક અથવા તો સબસોનિક સ્પીડ સુધી લઈ જઈ શકે છે. અને બેલિસ્ટિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ જે છે રોકેટ એન્જિનનો યુઝ કરે છે. ઓકે, રોકેટ એન્જિનમાં બધાને ખબર જ હશે કે ઘન અથવા તો પ્રવાહી જે છે આપણે બળતણનો યુઝ કરતા હોય છે. કોઈ જીએસએલવી, પીએસએલવી થઈ ગયા આની અંદર. ઓકે, હાઇપરસોનિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સમગ્ર ફ્લાઇટમાં યોગ્ય મનુવરેબિલિટી દર્શાવે છે. મનુવરેબિલિટી એટલે શું? તો એ જે છે અત્યંત ચપળ હોય છે. મનુવરેબિલિટી દર્શાવે છે એટલે કે દાવપેચ જે છે રમી શકે છે. એટલે કે આપણે ધારો કે કોઈ જે છે આપણે મિસાઇલ હાઇપરસોનિક મિસાઇલ જે છોડી છે. ઓકે, અને એના પર બીજી કોઈ મિસાઇલ અથવા તો બીજું કંઈ હુમલો કરી રહ્યું છે. કે તો એ જે છે પોતાનો રસ્તો અથવા તો જગ્યા જે છે એક રીતે ચેન્જ કરી શકે છે. ઉપર નીચે જઈ શકે છે, આજુબાજુ જઈ શકે છે અને પોતે જે છે જગ્યા કરીને મતલબ હુમલો જે છે એનાથી બચવાની ટ્રાય કરતો હોય છે. તેને કહેવામાં આવે છે મનુવરેબિલિટી. ઓકે, ક્રૂઝ મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એક રીતે માર્ગદર્શિત હોય છે એક રીતે અને નીચી ઊંચાઈ પ્રમાણમાં સીધી રેખામાં ઉડતું હોય છે. હવે આપણે જે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ કેસ હોય છે આપણે બેલિસ્ટિક મિસાઇલનો, તો એ જે છે પેરાબોલિક માર્ગ દર્શાવતો હોય છે. પેરાબોલિક માર્ગ કેવી રીતના? તો કે પહેલામાં એમાં 3 તબક્કા જોવા મળે છે. બૂસ્ટ થઈ ગયું, મિડ કોર્સ થઈ ગયું અને ટર્મિનલ. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો
કે જ્યારે આપણે બેલેસ્ટિક મિસાઇલની જ્યારે વાત કરીએ છીએ, ઓકે, તેમાં જે બૂસ્ટ પિરિયડ હોય છે આપણે શરૂઆતનો, તો બૂસ્ટ પિરિયડમાં જે છે એક રીતે પોતાના એન્જિનનો યુઝ કરતું હોય છે, ઓકે, ને ત્યારબાદ જે મિડલ કોર્સ છે, ઓકે, તો એટલે કે રીતે એક રીતે જે છે આ વાતાવરણની બહાર પણ જતું રહે છે અમુક વાર, ઓકે, તો ત્યાં સુધી બહાર જાય છે એક રીતે, અને એને મિડ કોર્સ કહેવામાં આવે છે. અને જ્યારે એ પડતું હોય છે તો એને ફ્રી ફોલ ફોર્સ હોય છે, ઓકે, ટર્મિનલ ફેઝ જે છે ફ્રી ફોલ એટલે કે આ જે છે પોતાના ટાર્ગેટને ઓલરેડી એક્વાયર કરી લીધું છે કે ભાઈ આ જગ્યાએ પડવાનું છે, એ જે છે એક રીતે ગુરુત્વાકર્ષણ બળનો જ હેલ્પથી આપણે જે ગુરુત્વાકર્ષણ બળ ફોર્સ છે, ઓકે, તો તેનો જ ઉપયોગ કરીને જે છે ટાર્ગેટ પર એક રીતે ફ્રી ફોલ એટલે કે પડવાનું જ કામ કરતું હોય છે. જેવી રીતના કોઈ પથ્થર ના પડતો હોય તો એ રીતે પડવાનું કામ કરતું હોય છે જે ટાર્ગેટ છે એના ઉપર, ઓકે. ક્રુઝ મિસાઇલ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ જે છે સમુદ્રની સપાટીની નજીક એક રીતે તમે જોઈ શકો છો ભાઈ સીધી રીતમાં સીધી દિશામાં જ ગતિ કરતો હોય છે, કે એના કરતાં થોડું ઊંચાઈ પર જોવા મળતું હોય તો બુસ્ટ ગ્લાઇડ વ્હીકલ, ઓકે, તે જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે જે સાયપરસોનિક મિસાઇલ છે તે કે મનોવરેબિલિટી માટે અદ્યતન માર્ગદર્શન સિસ્ટમો આની અંદર જોવા મળે છે. પછી ક્રુઝ મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તેની અંદર એરોડાયનેમિક લિફ્ટ અને ગાઈડન્સ સિસ્ટમ જોવા મળે છે, તે પણ થોડી ઘણી મનોવરેબિલિટી મર્યાદિત દાવપેચ જે છે દર્શાવી શકે છે. અને જ્યારે આપણે બેલેસ્ટિક મિસાઇલની વાત કરીએ તો એ જે છે બુસ્ટ તબક્કા દરમિયાન જે છે માર્ગદર્શિત હોય છે, અને ત્યારબાદ જે છે ફ્રી ફોલ પાથને અનુસરે છે, એટલે કે ફ્રીમાં મતલબ એકદમ પથ્થરની જેમ જે છે નીચે ટાર્ગેટ પર પડતું હોય છે. હવે હાઇપરસોનિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ જે છે મધ્યવર્તી શ્રેણી સબસોનિક ઉપરથી એક રીતે જોવા મળે છે ઊંચાઈ પર, એક રીતે ઓછી ઊંચાઈ જોવા મળે છે. જે ક્રુઝ મિસાઇલ છે એની અંદર એકદમ સમુદ્રની સપાટી સૌથી નીચે ઉડતી મિસાઇલ જે છે ક્રુઝ મિસાઇલ છે, ઓકે. ત્યારબાદ ઊંચાઈ એટલે કે એક્ઝોસ્ફિયર અથવા તો અવકાશમાં પણ એક રીતે જઈ શકે છે. અને આ જે છે ન્યૂનતમ મેનેવરેબિલિટી દર્શાવતું હોય છે. કેમ કે એ જે છે એનો એક મર્યાદિત એક રીતે પાથ જોવા મળે છે એને કારણે, ઓકે. તો આ થઈ ગયું. હવે પાથ તો આપણે ડિસ્કસ કરી લીધા છે. આગળ વાત કરીએ તો કે હાઇપરસોનિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ તો અલગ અલગ જે આપણે વાહનો જોવા મળે છે, જેમ કે હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો થઈ ગયા, હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ થઈ ગઈ, ઓકે. તો એ બધા જે છે આના પ્રકાર છે. તો આમાં તમે જોઈ શકો છો કે જે ભાઈ ગ્લાઇડ વાહન વ્હીકલ છે, ઓકે, તો તે પણ આની અંદર આવી જાય છે, ઓકે. ત્યારબાદ આપણે જ્યારે ક્રુઝ મિસાઇલની વાત કરીએ છીએ તો એર લોન્ચ હોઈ શકે છે, સી લોન્ચ હોઈ શકે છે, ગ્રાઉન્ડ લોન્ચ કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવે છે તો એ પ્રમાણે આપણે જોવા મળે છે મિસાઇલ્સ, ઓકે. ત્યારબાદ બેલેસ્ટિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ તો રેન્જ પ્રમાણે હોય છે એની અંદર, ઓકે. જેમ કે શોર્ટ રેન્જ મિસાઇલ થઈ ગઈ તો શોર્ટ રેન્જ જે છે એક રીતે 1000 કિલોમીટર સુધીની હોય છે. પછી મીડિયમ રેન્જ જે છે 1000 થી 3500 કિલોમીટર સુધીની, અને જે પછી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ તો એ જે છે એક રીતે 5500 થી વધારેની હોય છે, ઓકે. સોરી, આ જે મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ હતું, ઓકે. પછી જે ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ સોરી હા ઇન્ટરમીડિયેટ રેન્જ મિસાઇલ જે છે એક રીતે 3500 થી 5500 કિલોમીટર સુધીની હોય છે. અને જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે છે 5500 થી વધારે, જે આપણે એક રીતે કોન્ટિનેન્ટ એટલે કે ધારો કે ઇન્ડિયામાંથી આપણે શું કહે કે બીજા કોન્ટિનેન્ટમાં પણ હુમલો કર્યો હોય, ઓકે, તો તે જે છે આપણે કરી શકીએ છીએ. ઇન્ટરકોન્ટિનેન્ટ એટલે કે ઇન્ડિયામાંથી ચાઇનામાં એટલે કે બીજી કન્ટ્રીમાં જો આપણે હુમલો કરવો હોય તો કરી શકાય છે, જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે એનો ઉપયોગ કરીને, ઓકે, બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરીને. ત્યારબાદ અલગ અલગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે છે, જેમ કે મતલબ અલગ અલગ જગ્યાએથી લોન્ચ કરી શકે, જેમ કે હાઇપરસોનિક જે છે હવા, સમુદ્ર અને જમીન, ક્રુઝ મિસાઇલ પણ હવા, સમુદ્ર અને જમીન, અને બેલિસ્ટિક મિસાઇલ એ જમીન અથવા તો સબમરીનમાંથી લોન્ચ કરી શકાય છે. હજુ પણ આપણે હવામાંથી આપણે લોન્ચ નથી કરી શકતા, ઓકે. હાઇપરસોનિક મિસાઇલની જ્યારે આપણે વાત કરીએ તો ઉચ્ચ ગતિ જોવા મળે છે, સૌથી વધારે એની જોવા મળે છે. મનોવરેબિલિટી પણ આની અંદર સૌથી વધારે જોવા મળે છે, અને ચોકસાઈ લક્ષ્યાંક પણ જોવા મળે છે આની અંદર, ઓકે. ક્રુઝ મિસાઇલ જે છે એક ચોકસાઈ લક્ષ્યાંકીકરણ તો જોવા મળે છે, પણ એક રીતે આમાં માર્ગદર્શિત ફ્લાઇટ હોય છે, એટલે કે ઓછી મનોવરેબિલિટી જોવા મળે છે જે હાઇપરસોનિક મિસાઇલ છે એના કરતાં. અને બેલિસ્ટિક મિસાઇલ જે છે હાઈ સ્પીડ ડિલિવરી સાથે લાંબા અંતરનું લક્ષ્યીકરણ જોવા મળે છે અંદર, ઓકે, જે આપણે ઓલરેડી પાર્ટમાં જોઈ લીધું છે. પછી આપણે ઉદાહરણોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો થઈ ગયા, હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ થઈ ગયા, તો એ જે છે હાઇપરસોનિક મિસાઇલોના પ્રકાર છે. ક્રુઝ મિસાઇલમાં ટોમહોક અને બ્રહ્મોસ જે છે ક્રુઝ મિસાઇલના પ્રકાર છે. અને બેલિસ્ટિક મિસાઇલમાં આપણે મિનિટમેન 3, ટ્રાઇડન્ટ 2, તો આ બધાને જે છે બેલિસ્ટિક મિસાઇલના પ્રકાર છે, ઓકે. હવે હાઇપરસોનિક મિસાઇલ છે તેની અંદર આપણે પરમાણુ અથવા તો પરંપરાગત જે વોરહેડ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્રુઝ મિસાઇલમાં પરંપરાગત વોરહેડનો ઉપયોગ કરી શકાય છે, અને બેલિસ્ટિક મિસાઇલની અંદર પણ પરંપરાગત અને પરમાણુ જે આપણે પરમાણુ જે વોરહેડ છે, ઓકે, તો તે બધાનો યુઝ કરી શકાય છે, ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. જ્ઞાન ભારત મિશન. તો કેન્દ્રીય બજેટે 2025-26માં જ્ઞાન ભારત મિશનની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત 1 કરોડ હસ્તપ્રતો સંરક્ષણ અને દસ્તાવેજીકરણ કરવામાં આવશે. હવે હસ્તપ્રતો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે, ઓકે. તો વ્યાખ્યા શું છે આની? તો કે મેન્યુસ્ક્રિપ્ટ કોને કહેવાય છે? તો કે કાગળ, છાલ, કાપડ, ધાતુ, તાડપત્ર અથવા તો અન્ય સામગ્રી પર જે હસ્તલિખિત રચનાઓ છે જે ઓછામાં ઓછી 75 વર્ષ જૂની હોય તો તેને આપણે હસ્તપ્રતો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં લિથોગ્રાફ્સ અને મુદ્રિત વોલ્યુમો જે છે આવતા નથી, ઓકે. હવે ભાષાની જ્યારે આપણે વાત કરીએ તો સેંકડો ભાષામાં હોઈ શકે છે, અને સ્ક્રિપ્ટમાં પણ જોવા મળે છે. એક ભાષા બહુવિધ લિપિમાં લખી શકાય છે, જેમ કે ઓડિયામાં સંસ્કૃત અને દેવનાગરી ભાષામાં જોવા મળે છે, ઓકે. તફાવતની વાત કરીએ તો હસ્તપ્રતો જે છે જ્ઞાન સામગ્રી હોય છે, અને જે એપિગ્રાફિક્સ, ફર્મન્સ અને રેવન્યુ જે રેકોર્ડ છે એના જેવા ઐતિહાસિક રેકોર્ડથી અલગ જોવા મળે છે, ઓકે. તો આની અંદર જે છે હસ્તપ્રતો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટમાં જે છે મોસ્ટલી જ્ઞાન સામગ્રીનો સમાવેશ થતો હોય છે. હવે
આપણે જ્ઞાન ભારત મિશનની જો આપણે વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો અને પુસ્તકાલયો અને ખાનગી સંગ્રહોમાં જે ભારતના હસ્તપ્રત છે એ વારસાનું સર્વેક્ષણ, દસ્તાવેજ અને સંરક્ષણ કરવાનું છે. એક રીતે ઓકે 1 કરોડથી પણ વધુ હસ્તપ્રતો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટને આની અંદર આવરી લેવામાં આવશે. ભારતીય જ્ઞાન પ્રણાલીને રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર તરીકે આપણે દર્શાવવાનો છે અને જ્ઞાનની વહેંચણી, ડિજિટલાઇઝેશન અને પરંપરાગત જે જ્ઞાનનું કેન્દ્રીકરણ કરવા માટેનું પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં સંશોધકો, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે જે છે આ કરવામાં આવી રહ્યું છે. ઓકે ત્યારબાદ આપણે હસ્તપ્રતો માટે એક રીતે રાષ્ટ્રીય મિશન જોવા મળે છે. ઓકે નેશનલ મિશન ફોર ધ મેન્યુસ્ક્રિપ્ટ જોવા મળે છે, જે આપણે સંસ્કૃત મંત્રાલય છે એના દ્વારા શરૂ કરવામાં આવેલું 2003માં. ઓકે ભારતના હસ્તપ્રત વારસાને ઓળખવા માટે, દસ્તાવેજીકરણ કરવા માટે, એનું સંરક્ષણ કરવા માટે અને બધા માટે સુલભ બનાવવાનું છે આનો ઉદ્દેશ. ઓકે હવે આ જે કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે? એક રીતે તો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ એના હેઠળ આ બધું કાર્યરત કરવામાં આવે છે. ઓકે એના માટે અલગ અલગ ટેકનોલોજી પણ વિકસાવવામાં આવે છે જાળવણી માટે અને ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવે છે. આપણે જૂના મેન્યુસ્ક્રિપ્ટ જોવા મળે છે અને ઓનલાઈન પોર્ટલ જે આપણે પાંડુલિપ પટલ જે છે એક રીતે તો એ જગ્યાએ જે જોવા મળે છે આ. ઓકે તો આ થઈ ગયું નેશનલ મિશન ફોર ધ મેન્યુસ્ક્રિપ્ટ. ઓકે આગળ વાત કરીએ આની અંદર જ તો જાળવણી માટે અલગ અલગ તકનીકો જેમ કે લેમિનેશન થઈ ગયું, પુનઃસ્થાપન થઈ ગયું, હસ્તપ્રતોનું નિષ્ક્રિયકરણ કરવું, તો આ બધું કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ કરવું, હસ્તપ્રત એટલે કે મેન્યુસ્ક્રિપ્ટને રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ બનાવવો એક રીતે. ત્યારબાદ આધુનિક અને સ્વદેશી પદ્ધતિનો ઉપયોગ કરીને હસ્તપ્રતના સંરક્ષણોને તાલીમ આપવી. પછી હસ્તપ્રત અભ્યાસના વિવિધ પાસાઓને ધ્યાન કેન્દ્રિત કરવું, દુર્લભ અને ભયંકર હસ્તપ્રતોને એક રીતે ડિજિટાઇઝ કરવું, અપ્રકાશિત હસ્તપ્રતોને જટિલ આવૃત્તિઓને કેટેલોગ કરવા, પ્રવચનો, પરિસંવાદો, પ્રકાશનો અને આઉટરીચ કાર્યક્રમો દ્વારા જે છે એમને જાહેર લોકો સાથે જોડાણ કરવું. તો આ બધું કરવામાં આવ્યું છે મેન્યુસ્ક્રિપ્ટ માટે. ઓકે તો એના માટે નેશનલ મિશન ફોર ધ મેન્યુસ્ક્રિપ્ટ પણ ચાલી રહ્યું છે. ઓકે તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. તો વર્ષ 2025-26ના બજેટમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ ફાળવણી ગયા વર્ષની સરખામણીમાં 37% જેટલી વધી ગઈ છે. ઓકે હવે એટલે કે બજેટમાં જેટલું અલોકેટ કરેલું લાસ્ટ યર. ઓકે તો તેના કરતાં આ વખતે વધારે રૂપિયા આપવામાં આવી રહ્યા છે એક રીતે. ઓકે હવે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જો આપણે વાત કરીએ તો એ જે છે અસંગઠિત કામદાર. ઓકે અસંગઠિત કામદાર એટલે કે કયા કયા લોકો આવી જાય? તો કે શેરીના વિક્રેતાઓ થઈ ગયા, કૃષિના કામદારો થઈ ગયા, બાંધકામ કામદારો થઈ ગયા. ઓકે તો એ બધું જે કામ કરતા હોય તો તેને આપણે જે લારી લઈને ફરતા હોય છે કે મોસ્ટલી તો તે લોકોની વાત કરવામાં આવી રહી છે. તેમના વૃદ્ધાવસ્થાના સંરક્ષણ અને સામાજિક સુરક્ષા માટે સરકારી યોજના છે. વૃદ્ધાવસ્થાનું આપણે સંરક્ષણની જ્યારે વાત કરીએ તો શું આવે છે? તો પેન્શનની વાત કરતા હોય છે આપણે જનરલી. ઓકે તો આ જે રીતે પેન્શન માટેની યોજના છે. ઓકે કોના દ્વારા ચાલે છે? તો પેન્શન માટેની યોજના છે. તો કોના દ્વારા ચાલશે? તો કે શ્રમ અને રોજગાર મંત્રાલય છે એના દ્વારા. હવે કોને આપણે કઈ જગ્યાએથી લઈ શકીએ છીએ આ વ્યક્તિઓ? તો કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થઈ ગઈ. પછી આપણે જે કોમન સર્વિસ સેન્ટર્સ થઈ ગયા, ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ છે તો એના દ્વારા બધું અમલમાં મૂકવામાં આવે છે. કયા કયા લોકો આની અંદર પાત્ર છે? તો કે ભારતીય નાગરિક હોવા જોઈએ, અસંગઠિત કામદાર હોવો જોઈએ, એમની ઉંમર જે છે 18થી 40 વર્ષ જેટલી હોવી જોઈએ, પગાર જે છે એ 15,000 કરતાં ઓછો હોવો જોઈએ. પછી EPFO એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન થઈ ગઈ. પછી આપણે જે એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન થઈ ગયું, પછી નેશનલ પેન્શન સ્કીમ થઈ ગઈ. તો આ બધી જે અલગ અલગ સ્કીમ જોવા મળે છે પેન્શનની. ઓકે તો તેમાં સભ્યો નહીં હોવા જોઈએ. ઓકે તો તેવા લોકોને જે છે મતલબ એક રીતે ઇન્સ્યોરન્સ મળી શકે છે આની અંદર. ઓકે વિશેષતાઓની વાત કરીએ તો સ્વૈચ્છિક છે અને સહયોગી પેન્શન યોજના છે. એટલે કે સ્વૈચ્છિક એટલે કે તમારે જોડાવું હોય તો જોડાઈ શકો છો, બાકી વાંધો નથી. ઓકે 60 વર્ષથી ઉંમર પછી દર મહિને 3,000નું લઘુત્તમ ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે. એટલે કે મિનિમમ 3,000 રૂપિયા તો મળશે જ. ઓકે બચત જનધન ખાતાઓમાંથી ઓટો ડેબિટ દ્વારા યોગદાન આપી શકાય છે આની અંદર. કેન્દ્ર સરકાર તરફથી મેળ ખાતું યોગદાન આપવામાં આવશે. એટલે કે કેન્દ્ર સરકાર પણ આની અંદર યોગદાન આપશે એમની આપણે શું કહે કે કેપેસિટી પ્રમાણે. સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી પણ જીવનસાથી માટે કૌટુંબિક પેન્શન આપણે એક રીતે આપવામાં આવે છે આની અંદર. વહેલા ઉપાડ માટે વધેલા વ્યાજ સાથે બહાર નીકળવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. એટલે કે તમારે જો 40 વર્ષ એટલે મતલબ તમારે જો પેન્શન પછી પાછળથી ના જોઈતું અને તમે અત્યાર સુધી જેટલું ઇન્વેસ્ટ કર્યું એ પાછું આપણે એક રીતે મેળવી શકો છો. ઓકે તો આ વસ્તુ જોવા મળે છે જે આપણે પ્રધાનમંત્રી માનધન યોજના છે એની અંદર. ઓકે તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સ્વરેલ તો એપ્લિકેશન. તો તાજેતરમાં રેલવે મંત્રાલયે સુપર એપ સ્વરેલ રજૂ કરી છે, જે સિમલેસ રેલવે સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન છે. એટલે કે બધી આપણે સેવાઓ એક જ જગ્યા પર આવી જાય તો એના માટે સ્વરેલ એપ્લિકેશન છે. ઓકે તો એક જ એપ્લિકેશનમાં વિવિધ રેલવે સેવાઓને એકીકૃત કરે છે. કઈ કઈ સેવાઓ? જેમ કે અસુરક્ષિત અને બિન આરક્ષિત ટિકિંગ બુકિંગ થઈ ગઈ, પછી પાર્સલ અને માલસામાનની પૂછપરછ થઈ ગઈ, ટ્રેન અને PNR સ્થિતિની પૂછપરછ, ટ્રેનમાં ફૂડ ઓર્ડર, ફરિયાદ વ્યવસ્થાપન માટે રેલ મદદ. તો આ બધા જે છે વસ્તુ આની અંદર આવરી લેવામાં આવી છે. બહુવિધ એપ્લિકેશનની જરૂરિયાતને ઘટાડે છે. એટલે કે એક કરતાં વધારે જે મતલબ બુક માય મતલબ રેલવે, પછી વેર ઇઝ માય ટ્રેન, એવી બધી અલગ અલગ જે એપ્લિકેશન જોવા મળે છે. ઓકે તો એની જગ્યાએ જે છે આપણે એક જ એપ્લિકેશન જે સ્વરેલ જોવા મળે છે તો તેની અંદર આપણે આ બધું કરી શકીએ છીએ. ઓકે સીમલેસ અને ક્લીન યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે. તમે સીધી રીતે સમજી શકો તો એના પર ફોકસ કરે છે આ વસ્તુ. ત્યારબાદ
વિકાસકર્તાની વાત કરીએ તો સેન્ટર ફોર ધ રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, તો એના દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે કે કોના દ્વારા વિકાસ કરવામાં આવી છે. હવે જે CRIS ની વાત કરીએ તો રેલવે મંત્રાલય હેઠળની સંસ્થા છે. ઓકે, આઈટી વ્યવસાયિકો અને અનુભવી રેલવે કર્મચારીઓ અને જે છે આની અંદર કામ કરતા હોય છે. જટિલ રેલવે આઈટી સિસ્ટમો જે છે, એટલે કે જે આઈટી આપણું જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જોવા મળે છે, ઓકે, રેલવેના કામ કરવા માટે. ઓકે, તો તે બધું કામ હેન્ડલ કરવાનું કામ કરે છે. જે સેન્ટર ફોર ધ રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તે, ઓકે, ભારતીય રેલવેના મુખ્ય કાર્યકારી ક્ષેત્રો માટે સોફ્ટવેર અને વિકાસની જાળવણી કરવાનું કામ કરે છે. ઓકે, તો આ કામ કરવામાં આવે છે જે સેન્ટર ફોર ધ રેલવે ઇન્ફોર્મેશન સેન્ટર છે, CRIS છે, એના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું સ્વરેલ એપ્લિકેશન. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. આરબીઆઈનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ જે છે સપ્ટેમ્બર 2024 સુધીમાં વધીને 465.33 પર પહોંચ્યો હતો, જે માર્ચ 2024માં 445.5 હતો. ઓકે, જે દેશના ડિજિટલ પેમેન્ટ ઝડપની સ્વીકારને દર્શાવે છે. ઓકે, હવે તમે સમજી શકો છો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એટલે શું છે. તો કે આ જે છે ડિજિટલ પેમેન્ટ માટેનું, ડિજિટલ પેમેન્ટ એટલે કે આપણે જે યુપીઆઈ ને એવું બધું યુઝ કરીએ છીએ, તો તેના પર મોસ્ટલી જે પેમેન્ટ માટેનો ઇન્ડેક્સ. ઓકે, તો આ જે છે સમગ્ર ભારતમાં ચૂકવણીના ડિજિટલાઇઝેશનને માપે છે, એટલે કે કેટલા લોકો જે છે ડિજિટલાઇઝેશનમાં ઇન્ક્લુડ કરી મતલબ થઈ ગયા છે એક રીતે. ઓકે, તો તેની વાત કરે છે. સચોટ પ્રતિબિંબ માટે બહુવિધ પરિમાણો જોવામાં આવે છે આની અંદર. ઓકે, જાન્યુઆરી 2021માં જે છે આ લોન્ચ કરવામાં આવેલું. તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, તો કે આરબીઆઈ દ્વારા એક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આ જે છે પાયાનું વર્ષ તરીકે 2018ને ડીપીઆઈ સ્કોર 100 પર સેટ કરવામાં આવેલો છે. ઓકે, હવે ડીપીઆઈ સ્કોર જે છે એક રીતે ડીપીઆઈ ઇન્ડેક્સ માટેનું છે, ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ સ્કોર કહેવામાં આવે છે, જે 100 પર સેટ કરવામાં આવેલું છે. ઓકે, એટલે કે આપણે 2018ને જે છે મતલબ 2018માં જેટલા કરોડ લોકો અથવા તો જેટલા લોકો જે છે આપણે એક રીતે શું કહે કે વાપરતા હતા. ઓકે, જેમ કે આપણે માની લો કે ભાઈ 1 કરોડ લોકો જે છે યુપીઆઈ યુઝ કરતા હતા 2018માં. ઓકે, તો તેને આપણે એક રીતે 100% જેટલું માની લીધું કે ભાઈ 100% એટલે કે 18,000 સોરી 1 કરોડ લોકો. ઓકે, તો એના દ્વારા એના પછી જે આપણે અત્યાર સુધીમાં 100 હતું. ઓકે, અને ત્યાર પછી જે તમે જોઈ શકો છો કે ભાઈ 2024માં જે છે એક રીતે માર્ચ 2024માં 445 એટલે કે ઓલમોસ્ટ આપણે 345 જેટલો આપણે વધારો થયો છે, એક રીતે ઇન્ક્રીઝ થયું છે 345 જેટલું. ઓકે, તો આ વસ્તુ જોવામાં આવે છે. ઓકે, તો તમે સમજી શકો છો કેટલો વધારો થયો છે. ઓકે, તો 300 આપણે ભારતમાં જે છે ડિજિટલ પેમેન્ટ સ્પ્રેડ માપવા માટે પ્રથમ પ્રકારનો ઇન્ડેક્સ છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટ અને સ્પ્રેડ માપવા માટે એક રીતે કેટલો ફેલાવો થયો છે કે ડિજિટલ પેમેન્ટનો, તો તેના માટે તે માપવા માટેનું એક રીતે ભારત આપણે આરબીઆઈનો એક રીતે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે. ઓકે, હવે આની અંદર અલગ અલગ જે પરિમાણો છે તો તેના પર એક રીતે મતલબ માપે છે. તો એની અંદર કઈ કઈ વસ્તુઓ માપવામાં આવે છે. ઓકે, તો ચૂકવણીની ચૂકવણી સક્ષમ એટલે કે કોણ કોણ જે છે આપણે ચૂકવણી કરી શકે છે, તો એના માટે 25% વેટેજ આપેલું છે. પછી ચૂકવણીના માળખા કેવા છે. ઓકે, તો માંગ બાજુના પરિબળો તે જે છે એના માટે 10% વેટેજ આપેલું છે. પછી પુરવઠા બાજુના પરિબળો તેના માટે પણ 15%, એટલે કે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. વ્યક્તિ તમારા અને મારા જેવા જે છે દુકાનવાળાને પેમેન્ટ કરી શકે છે, અને દુકાનવાળો જે છે પેમેન્ટને એક્સેપ્ટ કરી શકે છે. ઓકે, તો એવી રીતના માંગ બાજુવાળા જે 10% અને પુરવઠા બાજુવાળા 15%, તો એવી રીતના જોવા મળે છે. ઓકે, ચૂકવણી કામગીરી તો એના માટે 45% અને ગ્રાહકની કેન્દ્રિતતા 5%. ઓકે, તો આવી રીતના અલગ અલગ પરિમાણો જે છે આની અંદર સેટ કરવામાં આવે છે, અને એના આધારે આપણે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ જે છે આપણું બનાવવામાં આવ્યું છે, જે આરબીઆઈ છે એના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ડાર્ક ઓક્સિજન. તો તાજેતરમાં જ સમુદ્ર તળ પર પોલીમેટાલિક નોડ્યુલ્સ છે એમાં ઓક્સિજન બનાવે છે તેવું શોધનારા વૈજ્ઞાનિકોએ આ વિચિત્ર ઘટનાને સમજવા માટે પૃથ્વીના મહાસાગરોના સૌથી ઊંડા ભાગોનો અભ્યાસ કરવાની યોજના જાહેર કરી છે. ઓકે, તો નોડ્યુલ્સ પોલીમેટાલિક નોડ્યુલ્સ જે છે એ ઓક્સિજન પેદા કરી શકે છે એવું જાણવા મળ્યું છે. ઓકે, તો પ્રકાશ સંશ્લેષણ વિના જે છે સમુદ્રની સપાટીથી હજારો ફૂટ નીચે જે છે ઓક્સિજન ઉત્પન્ન થયું છે. તો આ પહેલી વખત જોવા મળ્યું છે આ વસ્તુ. ઓકે, પહેલા એવું માનવામાં આવતું હતું, મતલબ પહેલી વખત આપણે જોયું છે, બાકી પહેલા પણ આવું થતું જ હશે. ઓકે, તો પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ ઓક્સિજન જે છે એ ફક્ત પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન કરી શકાય છે, તો એના માટે સૂર્યપ્રકાશની આપણને જરૂર પડે છે. ઓકે, પણ સમુદ્રી પ્લાન્કટન થઈ ગયા, છોડ થઈ ગયા, શેવાળ થઈ ગયા, કેટલાક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે જાણીતા છે, આપણને બધાને ખબર જ છે. ઓકે, પણ આ વખતે શું થયું છે તો કે ખૂબ જ ઊંડાણમાં જે છે ઓક્સિજનનું ઉત્પાદન અશક્ય માનવામાં આવતું હતું, જે ઓક્સિજન જે છે છોડ દ્વારા નહીં પરંતુ પોલીમેટાલિક નોડ્યુલ્સ દ્વારા જે છે ઉત્પન્ન કરવામાં આવે છે પહેલી વખત. ઓકે, હવે આ પોલીમેટાલિક નોડ્યુલ્સ શું છે તો કે કોલસાના ગઠ્ઠા જેવું જોઈ છે કે જેમાં મેંગેનીઝ, લોખંડ, કોબાલ્ટ, નિકલ, તાંબુ, લિથિયમ, તો એવા બધા અલગ અલગ ધાતુઓ જોવા મળે છે. ઓકે, અને આ ધાતુઓ જે છે સાથે મળીને એક રીતે પોલામેટાલિક એટલે કે એક કરતાં વધારે જે છે મેટલ જોવા મળે છે, તો તેને કહેવામાં આવે છે પોલામેટિક નોડ્યુલ્સ. ઓકે, તો આ જે છે એની અંદર H2O ના અણુઓ જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત થાય છે, અને ઇલેક્ટ્રોકેમિકલ પ્રવૃત્તિ દ્વારા ઓક્સિજન જે છે ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે જે પાણી છે એના અણુઓ છૂટા પડે છે હાઇડ્રોજન અને ઓક્સિજન તરીકે. ઓકે, અને એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ પ્રવૃત્તિ જોવા મળે છે. ઓકે, તો તે એક પ્રવૃત્તિ કેવી રીતના થાય છે તો એના માટે હવે સંશોધન કરવામાં આવશે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ વાત કરીએ.
દક્ષિણ જોર્જિયા ટાપુ. તો વિશ્વનો સૌથી મોટો આઇસબર્ગ A23A એટલે કે સૌથી મોટો આઇસબર્ગ એટલે કે બરફનો ટુકડો જે છે એક રીતે, તો A23A એનું નામ છે, જે એન્ટાર્કટિકામાંથી ફિલ્ચરનર આઇસ શેલ્ફ છે તો એમાંથી છૂટો પડી થયો છે, મુક્ત થઈ ગયો છે અને પછી જોર્જિયાના ટાપુ તરફ આગળ વધી રહ્યો છે, જે એક દૂરસ્થ અને પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ વન્યજીવ આશ્રય સ્થાન છે. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો કે ભાઈ આ જે છે અહીંયા મતલબ આ જગ્યા પર જે છે આ A23A જે આઇસબર્ગ જે છે, જેનો આપણે વિસ્તાર જોઈએ તો 3900 કિલોમીટર આપણે સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. ઓકે, હવે જ્યારે આપણે ગ્રેટર લંડન જે છે એ 1500 સ્ક્વેર કિલોમીટરમાં જોવા મળે છે. પછી હવાઈ જે છે એક રીતે 10,000 કિલોમીટરમાં જોવા મળે છે. ઓકે, અને જે સાયપ્રસ છે તો 300 કિલોમીટરમાં જોવા મળે છે. ઓકે, તો એ જે છે આપણે ગ્રેટર લંડન છે તો એના કરતાં પણ એક રીતે મોટો છે. હવે આગળ કઈ જગ્યાએ જઈ રહ્યો છે તો કે દક્ષિણ જોર્જિયા ટાપુ. તો તમે જોઈ શકો છો આ યુરોપનો દેશ છે, પણ એનો એક ટાપુ જે છે અહીંયા આવેલો છે કે જોર્જિયા ટાપુ. તો એ જે છે અહીંયા આવેલો છે, જે એન્ટાર્કટિક સમુદ્ર છે એની અંદર. તો ત્યાં જે છે એ આગળ વધી રહ્યો છે. હવે તમે આમાં ના ખબર પડતી હોય તો તમે જોઈ શકો છો આ સાઉથ જોર્જિયા છે. ઓકે, તો એટલાન્ટિક ઓશન જે આપણે જોવા મળે છે તો તેની અંદર આપણે જોવા મળે છે સાઉથ જોર્જિયા. ઓકે, આ તમે આ સાઉથ અમેરિકા અહીંયા જોઈ શકો છો, આ ટીપવાળો વિસ્તાર તો અહીંયા તમને દેખાશે. ઓકે, તો આ ટીપવાળો વિસ્તાર જે છે તમે જોઈ શકો છો આ સાઉથ અમેરિકા છે. ઓકે, તો આ જે સોરી એટલાન્ટિક જે મહાસાગર જોવા મળે છે તે જે છે અહીંયા જોવા મળે છે આપણું જોર્જિયા ટાપુ. ઓકે, હવે જોર્જિયા જે છે એક રીતે યુરોપનો દેશ છે. ઓકે, આગળ વાત કરીએ તો દક્ષિણ જોર્જિયા ટાપુની જો આપણે વાત કરીએ તો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે, પર્વતીય અને ઉજ્જડ ટાપુ છે એક રીતે. દક્ષિણ જોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ જે ટાપુ છે એના બ્રિટિશ પ્રદેશનો ભાગ છે એક રીતે, આટલા વિસ્તારમાં ફેલાયેલો છે. ભૂગોળની જો વાત કરીએ તો 160થી વધુ હિમનદીઓ અને ઊંચા શિખરો જોવા મળે છે, જેમાં માઉન્ટ પેજેન્ટ જે છે સૌથી મોટો છે. આબોહવાની જો વાત કરીએ તો આખું વર્ષ ઠંડુ, ભીનું અને પવનયુક્ત હોય છે. એન્ટાર્કટિકા કરતાં થોડું હળવું વાતાવરણ અહીંયા જોવા મળે છે. માનવની હાજરીની વાત કરીએ તો કોઈ પણ મૂળ અથવા તો કાયમી રહેવાસીઓ નથી આના અંદર. ઓકે, મોસ્ટલી સંશોધકો થઈ ગયા, સરકારી અધિકારીઓ થઈ ગયા અને મુલાકાતીઓ જે છે અહીંયા આવતા હોય છે મુલાકાત લેવા માટે. જે વિવિધતાની વાત કરીએ તો અંધકારમય છે એન્ટાર્કટિકા. આબોહવા સખત ઘાસ અને ટુંડરું છોડના ટેકો આપે છે એક રીતે. ઓકે, અહીંયા ટુંડ્રા જે જોવા મળે છે એક રીતે. લાખો દરિયાઈ પક્ષીઓ, પેંગ્વિન જોવા મળે છે. અલ્બાટ્રોસ થઈ ગયા, પેડ્રેસ થઈ ગયા, તો એ લોકોનું ઘર છે. અને અહીંયા વેલની મોટી વસ્તી પણ જોવા મળે છે. ઓકે, સીલ પણ અહીંયા જોવા મળે છે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ગર્ભ દ્રષ્ટિ. તો અત્યાધુનિક બાયોમેડિકલ સંશોધન અને નવીનતા માટે ભારતની પ્રતિબદ્ધતાએ દેશની પ્રથમ ફેરેટ રિસર્ચ ફેસિલિટી ગર્ભ દ્રષ્ટિ જે છે એના ડેટા રિપોઝિટરીની શરૂઆત કરી છે અને મુખ્ય ટેકનોલોજી ટ્રાન્સફર કરારના અમલીકરણ સાથે નોંધપાત્ર છલાંગ લગાવી છે. હવે ગર્ભ દ્રષ્ટિની જો આપણે વાત કરીએ તો એ શું છે તો કે જે એક રીતે ડેટા ડેશબોર્ડ છે, જે દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રેગ્નન્સી કોહાર્ટ ડેટા સેટમાંની એક છે. ઓકે, તો એને એક્સેસ પ્રદાન કરે છે. ઓકે, અને ગર્ભ જે પ્રોગ્રામ છે તો એના હેઠળ બનાવવામાં આવેલી છે. હવે આની અંદર જે છે 12,000થી વધુ સગર્ભા સ્ત્રીઓ, નવજાત શિશુઓ અને પોસ્ટમોર્ટમ છે એક રીતે મારા ખ્યાલથી. ઓકે, તો માતાઓના ક્લિનિકલ ડેટા છબીઓ અને બાયોસ્પેસિમન્સ જે છે ધરાવે છે. ઓકે, એટલે આ બધી જગ્યાએ જે છે એક રીતે આવા બધા જે મતલબ આ જે જોવા મળે છે. ઓકે, તો તેમાં જે છે આ બધા ડેટા જે છે એક રીતે જોવા મળે છે. હવે આ જે છે માતા અને નવજાત જે આપણે સ્વાસ્થ્ય છે એને સુધારવા માટે પરિવર્તનશીલ સંશોધનને સમર્થન આપે છે. એક રીતે આપણે કેવી રીતે જે છે માનવ અને આપણે નવજાત શિશુ હોય છે. ઓકે, તો તેમને આપણે પ્રેગ્નન્સી અને જ્યારે આપણે બાળકને જન્મ આપતી હોય છે તેમાં અમુક જે આપણે ક્રિટિકલ કન્ડિશન થતી હોય છે. ઓકે, તો તેના સોલ્યુશન માટેનું કામ કરે છે. ઓકે, એના માટે સંશોધન કરવાનું કામ કરે છે. મંજૂરી સંશોધન માટે, ડેટા સેટ એક્સેસ માટે માર્ગદર્શન, સહયોગ અને શોધના પ્રોત્સાહન આપવાનું પણ અહીંયા કામ કરવામાં આવે છે. હવે ગર્ભહીન કાર્યક્રમની જો વાત કરીએ તો એ જે છે મોસ્ટલી અકાળ જન્મ માટે આગાહી સાધનો વિકસાવવાનું કામ કરે છે. બાયોટેકનોલોજી વિભાગ જે કેન્દ્રીય વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય છે તો એના હેઠળ જે છે આ પહેલ છે. ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ જે આપણે NCR એટલે કે નેશનલ કેપિટલ રિજિયન બાયોટેક ક્લસ્ટર ફરીદાબાદ છે તો એના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. ઓકે, તો આના દ્વારા જે છે એક રીતે નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે જે ગર્ભહીન કાર્યક્રમ છે તેનું. ઓકે, અટલ જય અનુસંધાન બાયોટેક મિશન છે તો તેનો એક રીતે ભાગ જોવા મળે છે. તો આ મિશનનો ભાગ છે. તો આ વસ્તુ થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ વિશ્વ આરોગ્ય સંસ્થા. તો વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ તાજેતરમાં વૈશ્વિક નેતાઓને રાષ્ટ્રીય ડોનાલ્ડ ટ્રમ્પના UN આરોગ્ય એજન્સીમાંથી ખસી જવાના નિર્ણયને પાછો ખેંચવા માટે વોશિંગ્ટન તરફ ઝુકાવવા કહ્યું હતું. ઓકે, હવે આપણે ડોનાલ્ડ ટ્રમ્પનું તમને ખબર છે કે અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે કે ભાઈ ટ્રેડ નાખી રહ્યા છે, પછી આપણે ઘણી બધી જગ્યાના નામ ચેન્જ કરી રહ્યા છો કે તો એવું બધું જોવા મળી રહ્યું છે કે કેનેડાને પણ અમે પોતાના અમેરિકામાં જે છે 51મું રાજ્ય તરીકે બનાવી દઈશું કે તો એવું બધું ઘણું બધું જોવા મળી રહ્યું છે. ઓકે, અત્યારે અને આપણે જે નરેન્દ્ર મોદી છે પણ આપણે 14 ફેબ્રુઆરીની આસપાસ જે છે એમને મળવા જઈ રહ્યા છો ઓલરેડી. ઓકે, અત્યારે ફ્રાન્સમાં જોવા છે. ઓકે, ફ્રાન્સમાં છે અત્યારે. ઓકે, તો આ બધું ચાલી રહ્યું છે. ઓકે, હવે એમાં પણ WHO ની જો આપણે વાત કરીએ
તો એ જે છે આરોગ્ય માટે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી છે. ઓકે, 7 એપ્રિલ 1948 એટલે કે વર્લ્ડ હેલ્થ ડે તરીકે જે આપણે ઉજવીએ છીએ દર વર્ષે. ઓકે, તો તે દિવસે આની સ્થાપના કરવામાં આવેલી. તમામ લોકો માટે આરોગ્યનું ઉચ્ચતમ સ્તર હાંસલ કરવાનું આનું જે ઉદ્દેશ્ય છે. ઓકે, માત્ર રોગની ગેરહાજરી નહીં પરંતુ આપણે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે જે છે કામ કરતું હોય છે. આગળ વાત કરીએ તો આ જે છે વૈશ્વિક આરોગ્ય નેતૃત્વ, આરોગ્ય સંશોધનને આકાર આપવો, ધોરણો નક્કી કરવા, એક રીતે દવાઓ માટેના જે ધોરણો નક્કી કરવા. ઓકે, પુરાવા આધારિત નીતિઓનો વિકલ્પ કરવો, દેશોને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો કન્ડિશનમાં, મતલબ ખરાબ સ્થિતિમાં, આરોગ્ય વલણોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવું, તે બધું કરવાનું કામ કરે છે. ઓકે, ત્યારબાદ 193 સભ્ય દેશો અને 2 સહયોગી સભ્યો પણ આની અંદર જોવા મળે છે. મુખ્ય મથક જે છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, તો આ બધાને ખબર જ છે. આગળ વાત કરીએ આનું માળખું, તો કે ગવર્નન્સ તરીકે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી જોવા મળે છે, જેની વાર્ષિક મિટિંગ થતી હોય છે. એક્ઝિક્યુટિવ બોર્ડ જે એની અંદર ચૂંટાયેલા આરોગ્ય નિષ્ણાંતો જે 3 વર્ષની મુદ્દત સાથે રહેતા હોય છે. ઓકે, નેતૃત્વની વાત કરીએ તો મહાનિદેશક આની અંદર જોવા મળે છે, જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. ઓકે, હવે ભંડોળની વાત કરીએ તો સ્વૈચ્છિક દાનમાંથી આરામ પણ મળે, મતલબ આપવામાં આવતો હોય છે. જેમ કે યુએસએ થઈ ગયું, જર્મની થઈ ગયું, યુકે થઈ ગયું, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન થઈ ગયું. તો આ બધા લોકો જે છે આની અંદર મોસ્ટલી આપણે ફંડ આપતા હોય છે. ઓકે, તો યુએસએ નીકળી જાય તો મોટો એક રીતે ખાસો મોટો ફંડ જે છે એક રીતે દૂર થઈ જશે. ઓકે, તો એના માટે જે છે આ વસ્તુ સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે. ઓકે, આવા તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ હવે. લાંબા સ્ટેપલ કોટન એટલે કે લાંબા જે તાંતણાના કોટન છે. ઓકે, રૂ છે, તો તેની વાત કરવામાં આવી છે. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રીએ કપાસની ખેતી ઉત્પાદકતા અને ટકાઉપણુંમાં નોંધપાત્ર સુધારો અને વધારાની જે લાંબી મુખ્ય કપાસની જાતો છે એના પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષ મિશનની જાહેરાત કરી છે. ઓકે, જે આપણે બજેટમાં પણ ઓલરેડી એનાઉન્સ કરવામાં આવેલું, કે બજેટમાં પણ આપણે આ વસ્તુની વાત કરવામાં આવી. ઓકે, હવે જે લાંબા તાંતણવાળા જે આપણે રૂની વાત કરીએ છીએ, તો એ જે છે ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડના ઉત્પાદન માટે ખૂબ જ મૂલ્યવાન છે. ઓકે, ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે અને ગોસિપિયમ બાર્બાડેન્સ જે ને ઇજિપ્તિયન અથવા તો પીમા કોટન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધું જે છે બીજા અલગ નામ છે, તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે ભાઈ જે લાંબા તાંતણવાળા જે રૂ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, તો ગોસ્પિયમ બાર્બાડેન્સ અથવા તો ઇજિપ્તિયન અથવા તો પીમા કોટન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો પીમા કોટન એટલે શું છે તે પણ તમને પૂછી શકો છો. કે તો તેની જે તાંતણ છે, ઓકે, જે ફાઈબર છે, એક રીતે જે દોરો જે આપણે કહી શકીએ, તો એ જે તાંતણું જે કહી શકીએ. ઓકે, તો તેને જે છે 30 એટલે કે 30 જેટલું જોવા મળે છે. ઓકે, અથવા તેથી વધુ પણ જોવા મળી શકે છે. મૂળ વિતરણની અને વાત કરીએ તો મૂળ જે છે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. મુખ્ય ઉત્પાદકો તરીકે ચીન છે, ઇજિપ્ત છે, ઓસ્ટ્રેલિયા છે અને પેરુ જોવા મળે છે. ભારતમાં જે છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આટપાડી તાલુકાના વરસાદી આધારિત ભાગોમાં અને કોઈમ્બતુર તમિલનાડુની આસપાસ ઉગાડવામાં આવે છે. તો આપણા ભારતમાં પણ જે મહારાષ્ટ્ર અને કોઈમ્બતુર તમિલનાડુમાં જે છે ઉગાડવામાં આવે છે. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો આ જે છે ગરમ તાપમાન અને સમૃદ્ધ જે જમીન છે, તો તેની અંદર થતા હોય છે. લાંબા સમાન રેશા અને મજબૂત ઝીણા યાન જોવા મળે છે. યાન એટલે કે એક તાતણાની વાત કરે છે. ઓકે, તીવ્ર ફિનિશિંગ પ્રક્રિયાની જરૂર નથી પડતી આની અંદર, તેને કારણે મહત્વના છે. ભારતમાં મુદ્દાની વાત કરીએ તો ઉપજ જે છે તો મધ્યમ મુખ્ય જાતો જે છે, એટલે કે આપણે જે નોર્મલી જે રૂ કરીએ છીએ. ઓકે, તો જે છે કપાસ કરીએ છીએ, તો એ જે છે 10 થી 12 ક્વિન્ટલ થતા હોય છે પ્રતિ એકરમાં. અને જ્યારે આપણે આજે તાંતણાવાળી વાત કરીએ છીએ, તો એ આપણે જે છે ઓછી ઉપજ જોવા મળે છે, 7 થી 8 ક્વિન્ટલ પ્રતિ એકર જોવા મળે છે. ઓકે, તો ખેડૂતો જે છે પ્રીમિયમ ભાવે પ્રીમિયમ ઉત્પાદનનું માર્કેટિંગ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઓકે, ઓલરેડી તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ડીપર બિલ અથવા તો ડીપર બિલ પણ આપણે કહીએ છીએ. કે તો બેલોટોલ ડમ્પિંગ સાઇટથી ડીપર બિલની જે જૈવ વિવિધતા છે એ જોખમમાં છે. હવે ડીપર બિલની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો એ જે છે તમે જોઈ શકો છો ડીપર બિલ જે છે અહીંયા આવેલું છે. કે આસામમાં. ઓકે, તમે બીજા બધા ઘણા ઇમ્પોર્ટન્ટ જેમ કે કાઝીરંગા નેશનલ પાર્ક થઈ ગયું, ઓરંગ નેશનલ પાર્ક થઈ ગયું, નામેરી નેશનલ પાર્ક થઈ ગયું, માનાસ નેશનલ પાર્ક, પછી ડીપુર સૈખોવા, પછી દિહાંગ પટકાઈ, તો આ બધા જે છે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આસામમાં. ઓકે, હવે ગુવાહાટી આસામની બહારનું બારામાસી તાજા પાણીનું તળાવ છે. બ્રહ્મપુત્રા નદીની ભૂતપૂર્વ ચેનલ જોવા મળે છે, તો ત્યાં આવેલું છે. વિસ્તાર 4.1 કિલોમીટરમાં ફેલાયેલું છે, ચોરસ કિલોમીટરમાં. ઓકે, ગુવાહાટી માટે મુખ્ય વરસાદી પ્રાણી સંગ્રહ બેસિન છે અને ખાડજન નદી જે બ્રહ્મપુત્રામાં જોડાય છે. ઓકે, તો તેનો જ પ્રવાહ જે છે આની અંદર આવતો હોય છે. હવે ડીપર બિલની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો એ જે છે રામસર સાઇટ છે, 2002માં એને માન્યતા આપવામાં આવેલી. અને ત્યારબાદ મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વિવિધતા વિસ્તાર એટલે કે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે પણ 2004માં એને માન્યતા આપવામાં આવેલી. આસામમાં જે છે માત્ર રામસર સાઇટ છે, તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આસામની માત્ર એક રામસર સાઇટ જે છે તે ન્યૂઝમાં છે, તેનું નામ છે ડીપર બિલ. જે વિવિધતાની વાત કરીએ તો સ્થળાંતર જે ફ્લાયવે છે એના પર આપણે સ્ટેન્જિંગ સાઇટ છે. ઓકે, સ્ટેજિંગ સાઇટ છે, એક રીતે અહીંયા જે છે ઘણા બધા પક્ષીઓ જે છે આરામ કરવા અથવા તો ખોરાક માટે બેસતા હોય છે. ઓકે, તો ફ્લાયવે તો આપણે ઘણી વખત આપણે વાત કરી લીધી છે. ઓકે, સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણે ઘણી વખત આપણે બે દિવસે ઓલરેડી જોઈએ છે. ઓકે, વૈશ્વિક સ્તરે લુપ્ત થતી પ્રજાતિઓ જેમ કે સ્પોટેડ બિલ થઈ ગયું, પેલિકન, લેસર ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક,
બેસ પ્યોચાર્ડ, તો આ બધા જે છે જળચર પક્ષીઓ અહીંયા જોવા મળતા હોય છે. માછલીની લગભગ 50 પ્રજાતિઓ અને જળચર સંસાધનોને ટેકો આપે છે. 12 ગામો માટે 1200 ઘરોને આજીવિકા પૂરી પાડે છે. પછી રાની અને ગર્ભગા જે ટેકરી છે, જે એશિયાઈ હાથીઓ માટેનું રહેઠાણ છે, તો એના માટેની ઇકોસિસ્ટમનો પણ એક રીતે ભાગ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું દીપોર બીલ, જે આસામમાં આવેલું છે. ઓકે, તો આપણે આસામની એકમાત્ર રામસર સાઇટ છે. ઓકે, તો આ વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જે છે એને પાર્વતી અર્ગા રામસર સાઇટ પર વિશ્વ વેટલેન્ડ ડે 2025ની ઉજવણીનું આયોજન કર્યું છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો, ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જે પરબતી અર્ગરા જે જગ્યા છે. ઓકે, વેટલેન્ડ જે છે તે. ઓકે, તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો વિશ્વ વેટલેન્ડ દિવસ જે છે 2 ફેબ્રુઆરી દિવસે ઉજવવામાં આવે છે. 1971માં જે રામસર સંમેલન થયું હતું, તો બધાને ખબર છે કે ઈરાનનો જે રામસર શહેર હતું, ઓકે, તો તે જગ્યાએ જે છે આ સંમેલન જોવા મળેલું. ઓકે, અને આ જે છે થીમ હતું કે આપણે સામાન્ય ભવિષ્ય માટે વેટલેન્ડ સંરક્ષણ કરવું. ઓકે, તો આ થીમ જે છે આપણે જોવા મળી છે 2025માં. ભારતની ભૂમિકાની વાત કરીએ તો 1982 થી આપણે રામસર સંમેલનમાં જોડાયા છે ઓલરેડી. ઓકે, 89 જેટલી આપણે રામસર સાઇટ જે છે નિયુક્ત કરી છે. આપણે થોડા દિવસ પહેલા જ વાત કરી કે ભાઈ નવી રામસર સાઇટ જે છે એ પણ આપણે ઇન્ક્લુડ કરવામાં આવી છે. કે 2 તમિલનાડુમાંથી. ઓકે, ત્યારબાદ બારામાસી અથવા તો મોસમી રીતે પાણીથી ઢંકાયેલા વિસ્તારો જે છે તેને આપણે વેટલેન્ડ્સ કહે છે. કે જેમાં ભેજવાળી જમીન થઈ ગઈ, તળાવો થઈ ગયા, પછી દલદલ થઈ ગયું, તો એ બધા જે આપણે કહીએ છીએ. ઓકે, મહત્વની વાત કરીએ તો જૈવ વિવિધતાના જળાશયો થઈ ગયા, જળ સંરક્ષણમાં સહાય કરે છે, સ્થળાંતર કરનાર જે પક્ષીઓ થઈ ગયા, જળચર પ્રજાતિઓ થઈ ગઈ, વનસ્પતિ થઈ ગઈ, તેઓના નિવાસસ્થાનો તરીકે પ્રદાન કરે છે. જેમ કે આપણે અત્યારે દીપોર ભીલ વિશે જોયું તો તેમાં પણ માઇગ્રેટરી બર્ડ્સ છે, તો તે જે છે આરામ કરવા અથવા તો રહેઠાણ તરીકે જગ્યાનો યુઝ કરતા હોય છે. ઓકે, ભૂગર્ભજળને રિચાર્જ કરવાનું કામ કરે છે, પૂરને નિયંત્રિત કરવામાં હેલ્પ કરે છે, મત્સ્ય ઉદ્યોગ અને સ્થાનિક સમુદાયને મદદ કરે છે. જેમ કે આપણે દીપોર ભીલમાં પણ જોયું કે ભાઈ 1200 લોકો, જે 12 ગામડાના લોકો જે છે એના પર નિર્ભર હતા. ઓકે, આબોહવા પરિવર્તન ઘટાડવામાં મહત્વપૂર્ણ કાર્બન સિંક તરીકે કામ કરે છે. એક રીતે કાર્બનને શોષવાનું પણ કામ કરે છે એક રીતે, જેને આપણે બ્લુ કાર્બન કહીએ છીએ. ઓકે, પછી માનવ સર્જિત પરિબળોના વસવાટના અધોગતિનું કારણ બને છે, જે વિવિધતામાં ઘટાડો કરે છે. તો આ બધું જે છે એને કારણે જે આ વેટલેન્ડ જે છે એક રીતે ઘટી રહ્યા છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. કોલેરુ તળાવ, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સધર્ન ઝોનલ બેન્ચે તાજેતરમાં આંધ્રપ્રદેશના સરકારને કોલેરુ વેટલેન્ડ વિસ્તારમાં 6 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાથે આગળ વધવા પર રોક લગાવી છે. હવે કોલેરુ તળાવની જો વાત કરીએ તો ક્યાં આવેલું છે તમે જોઈ શકો છો. કોલેરુ તળાવ જે છે આપણે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ઓકે, બીજા બધા આપણે ચિલ્કા તળાવ જે છે આપણે શરૂઆતમાં પૂછેલું કે કયા તળાવ છે, તો ચિલ્કા તળાવ આવેલું છે. ઓકે, ઓડિશામાં. પછી આપણે ઘણી બધી વખત આપણે વેમનાર તળાવ થઈ ગયું, પછી સસ્તમકોટા લેક થઈ ગયું, અસ્તામુડી લેક થઈ ગયું, તો આપણે કેરલામાં આવેલું છે. તો આના વિશે આપણે ઘણી વખત અત્યાર સુધી જોઈ લીધું છે. ઓકે, સાંબર લેક થઈ ગયું, પછી કેલાદીવ નેશનલ પાર્ક થઈ ગયું, તો આ બધા આપણે આના વિશે આપણે ઘણી બધી વખત વાત કરી લીધી છે અત્યાર સુધી. ઓકે, આગળ વાત કરીએ કોલેરુ લેક વિશે, તો ઉત્તર પૂર્વ આંધ્રપ્રદેશ એલુરુ નજીકના કૃષ્ણા અને ગોદાવરી ડેલ્ટા છે એમની વચ્ચે આવેલું છે. એશિયામાં સૌથી મોટું છીછરા પણ તાજા પાણીનું સરોવર છે એશિયામાં છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવી. કૃષ્ણા અને ગોદાવરી નદીના મોટા કુદરતી પૂર સંતુલન જળાશય જો એક રીતે જોવા મળે છે, એટલે કે પૂરનું પાણી એની અંદર આવતું હોય છે કોલેરુ ટેક છે તેની અંદર. ઓકે, પછી ડ્રેનેજની વાત કરીએ તો ઉપપુટેરુ જે નદી છે એના દ્વારા બંગાળની ખાડીમાં વહે છે પાણી, અને પ્રસંગોપાત જે ખારા પાણીનો પ્રવેશ આની અંદર જોવા મળે છે. કે નવેમ્બર 1999થી વન્યજીવ એક રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જોવા મળે છે, અને 2002માં એને રામસર સાઇટ તરીકે પણ કન્સિડર કરવામાં આવેલું. ઓકે, આગળ વાત કરીએ તો કે પક્ષી આવાસ, જેમ કે મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર તરીકે જોવા મળે છે, જેમાં 50,000થી વધુ વોટરફોલ સપોર્ટ કરે છે. પછી સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણે ઘણી વખત જોઈ લીધો છે, કે તેના પર આ મતલબ એના વચ્ચે જ આવે છે. ઓકે, સાયબર ક્રેન થઈ ગયું, પેલિકન થઈ ગયું, પેન્ટેડ સ્ટ્રોક થઈ ગયું, તો આ બધા જે મુખ્ય પક્ષીઓ આની અંદર આવતા રહેતા હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું કોલેરુ લેક. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. બાંધવગઢ ટાઈગર રિઝર્વ, તો બાંધવગઢ ટાઈગર રિઝર્વના સૌથી પ્રખ્યાત વાઘ પૈકીના એક છોટા ભીમનું તાજેતરમાં ભોપાલના વન વિહાર ખાતે બહુવિધ ફ્રેક્ચર માટે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઓકે, હવે બાંધવગઢ ટાઈગર રિઝર્વની જ્યારે આપણે વાત કરીએ તો આપણે મધ્યપ્રદેશમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ જે આપણે ટાઈગર રિઝર્વ છે, જેમ કે બાંધવગઢ ટાઈગર રિઝર્વ થઈ ગયું, સંજય ઘસીદાસ જે આપણે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિશે છે. પછી કાન્હા નેશનલ પાર્ક થઈ ગયું, તે પણ આપણે એક રીતે છત્તીસગઢ અને આપણે મધ્યપ્રદેશ વચ્ચે છે. પેંચ જે ટાઈગર રિઝર્વ થઈ ગયું, તે આપણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે છે. પછી સતપુરા ટાઈગર રિઝર્વ, રતાપાણી ટાઈગર રિઝર્વ થઈ ગયું, પન્ના ટાઈગર રિઝર્વ થઈ ગયું, તો આ બધા ઘણા ઇમ્પોર્ટન્ટ ટાઈગર રિઝર્વ છે આના. ઓકે, ત્યારબાદ તડોબા ટાઈગર રિઝર્વ જે આપણે મહારાષ્ટ્રમાં જોવા મળે છે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી માલઘાટ જે એ પણ આપણે મહારાષ્ટ્રમાં જોવા મળે છે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં જોવા મળે છે, તો આ વસ્તુ યાદ રાખવી કે બાંધવગઢ ટાઈગર રિઝર્વ જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે, વિંધ્ય અને સતપુરાની પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. 1969માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું, અને 1993માં જે છે ટાઈગર રિઝર્વ તરીકે બનાવવામાં આવેલું. ઓકે, હવે
કાન્હાની જ્યારે વાત કરીએ છીએ તો આપણે મોગલીવાળી જે આપણે કહાની યાદ રાખવાની હોય છે કે ભાઈ કે મોગલી વાળી જે આપણે સ્ટોરી છે ઓકે તો તે જે છે કાન્હાથી ઇન્સ્પાયર છે ઓકે. અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ જે છે તે ભગવાન રામ દ્વારા જે છે તેમના ભાઈ લક્ષ્મણને ભેટ આપવામાં આવેલી જે એક રીતે હોવાનું કહેવામાં આવે છે. જે બાંધવગઢ કિલ્લો છે તો એ ઓકે જગ્યાની વાત કરવામાં આવે છે. તો બાંધવગઢ શું છે તો કે નામનો અર્થ થાય છે ભાઈનો કિલ્લો એ રીતે ઓકે. જે રામ ભગવાન દ્વારા એક રીતે લક્ષ્મણને ભેટ આપવામાં આવેલી એક રીતે ઓકે તો એવું માનવામાં આવે છે. વનસ્પતિની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે જેમ કે આ સાલના વૃક્ષો થઈ ગયા, ઘાસના મેદાનો, લીચાર ઢોળાવાળા માંસ, સાજ, ઘોડ, તેડુ, અર્જુન, આમળા અને પલાસ તો આ બધું આની અંદર જોવા મળે છે. પ્રાણીઓની વાત કરીએ તો ભારત અને વિશ્વમાં રોયલ બંગાળ ટાઈગરની સૌથી મોટી વધુ ઘનતા માટે જાણીતું છે ઓકે. અને નોંધપાત્રમાં જેમ કે આપણે ચિત્તો થઈ ગયો, વરુ થઈ ગયું, શિયાળ, ચિત્તલ, સાંભર, ભસ્તા હરણ, નીલગાય, ચોસી ઓકે તો આ બધા જોવા મળે છે આની અંદર ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ચીચોલી વન્યજીવ અભયારણ્ય તો કર્ણાટકા તેલંગાણા સરહદ પર ચીચોલી વન્યજીવ અભયારણ્યની અંદર સ્થિત સેરીબિકાન હલ્લી ટડા જે ગામમાં રહેતા જે રહેવાસીઓ છે અને પર્યાવરણ રીતે સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર કરવા માટે વન વિભાગે સમજાવવાનું શરૂ કર્યું છે ઓકે. તો એક રીતે જે છે આપણે શું કહે કે આજે છે એક રીતે જે કોર એરિયા જોવા મળે છે ઓકે તો ત્યાંથી આપણે બહાર કાઢવાની વાત કરવામાં આવી છે ઓકે. જે આપણે અહીંયા આદિવાસીઓ રહે છે તેમને ઓકે. ઉત્તર કર્ણાટકના કલબુર્ગી જે જિલ્લા છે તેમાં સ્થિત છે ઓકે. તો તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે ઓકે. હૈદરાબાદની નજીક છે એક રીતે ઓકે. તો આમાં જે ચીચોલી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જોવા મળે છે નજીકમાં ઓકે. આગળ વાત કરીએ તો આજે છે 2011માં અભયારણ્ય જાહેર કરવામાં આવેલું ઓકે. અને આટલા ચોરસ કિલોમીટર ફેલાયેલું છે કે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ સૂકી જમીન પરનું વન્યજીવ અભયારણ્ય છે જેને તેલંગાણાનું ઊટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે કે તેલંગાણાનું ઊટી છે ઓકે. લંબાણી ટંડા જે એક સંરક્ષિત આદિવાસી સમુદાય છે ઓકે તો તેનું ઘર જોવા મળે છે ઓકે. મુખ્ય આપણે વિશેષતાની વાત કરીએ તો ચંદ્રપલી બંધ જોવા મળે છે જે 4 નાના બંધો જોવા મળે છે બીજા બધા. પછી વનસ્પતિઓ જેમ કે સૂકા અને ભેજવાળા પાનખર જંગલો, બાવળ અને શાકનું વાવેતર, ઔષધિ વનસ્પતિ, ચંદન, લાલ સેન્ટર વૃક્ષો તો આ બધું જોવા મળે છે. કાળા હરણ થઈ ગયા, સામાન્ય શિયાળ, 4 શિંગડાવાળું ઘારિયાળ, ફળચીમા ચીડિયા, હાઈના, ભારતીય વરુ તો આ બધા પ્રાણીઓ જોવા મળે છે. પછી બ્લેક ડ્રોગ, બ્લેક વિંગ કાઇટ્સ તો આ બધા જે છે પક્ષીઓ જોવા મળે છે ઓકે. જે આપણે યાદ રાખવાની જરૂર નથી એટલા બધા ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ રૂમેટોઇડ સંધિવા તો તાજેતરમાં સંશોધકોએ એક નવી સ્વયંપ્રવૃત્તિ દવા જે વિતરણ પ્રણાલી વિકસાવી છે જે સાંધામાં સીધા બળતરાને લક્ષ્ય બનાવીને રૂમેટોઇડ સંધિવાની જે સારવારમાં ક્રાંતિ લાવી શકે છે ઓકે. હવે જે રોમેટાઇડ સંધિવાની જો આપણે વાત કરીએ તો સ્વયં પ્રતિરક્ષા અને બળતરા રોગ છે એક રીતે રોગ પ્રતિકારક શક્તિ જે છે તંદુરસ્ત કોષો પર જ હુમલો કરે છે કે તો તેના કારણે બળતરા પેદા થાય છે અને આ જે છે પોતાના જ એક રીતે શરીર પર જે છે હુમલો કરતો હોય છે. જે આપણું પોતાનું શરીર છે એને પોતાની જે આપણે રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે છે તો એ જે છે પોતાના આપણે મસલ્સ એના પર કોષો છે એના પર હુમલો કરતો હોય છે કે તો તેને આપણે એક રીતે રૂમેટાઇડ સંધિવા કહીએ છીએ કે હવે આમાં જે છે સાંધા અથવા તો હાથ અથવા તો કાંડા અથવા તો ઘૂંટણ છે તો એના અસર કરતા હોય છે. સોજો થઈ જાય છે જેને કારણે પેશીઓને નુકસાન થાય છે. ક્રોનિક પીડા એટલે કે લાંબા સમયની પીડા થઈ ગઈ, અસ્થિરતા અને વિકૃતિઓ જોવા મળે છે. એને કારણે ફેફસા, હૃદય અને આંખોને પણ અસર કરી શકે છે આ વસ્તુ ઓકે. હવે કારણ શું છે તો કે પોતાની જે શરીરની રોગપ્રતિકારક શક્તિ છે તે પોતાના કોષો પર જ હુમલો કરે છે તો એને કારણે આ જે જોવા મળે છે. પણ આનું જે છે કેમ હુમલો કરે છે એનું કોઈ ચોક્કસ કારણ નથી જોવા મળે અત્યાર સુધી ઓકે. સારવારની વાત કરીએ તો દવાઓ જે છે એક રીતે રોગને ધીમું કરવા માટે, સાંધાની વિકૃતિઓને રોકવા માટે, રોગપ્રતિકારક આપણે રોગ સંશોધન કરવા માટે એન્ટીયુમેટિક દવાઓ જે છે યુઝ કરવામાં આવે છે ઓકે. સ્માર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેમ કે બાયોકેમિકલ સિગ્નલને પ્રતિસાદ આપે છે ઓકે. જે આપણે નવી જે સાઇનો એક રીતે આપણે જે નવી દવાઓ જે સંશોધન કરવામાં આવી રહી છે તેની વાત કરવામાં આવી છે ઓકે. પછી મેથ્રોટ્રેક્સેટ જે એન્ટીયુમેટિક દવા છે ઓકે. ત્યારબાદ એક્ઝાઇમના પ્રતિભાવમાં નિયંત્રિત પલ્સેટાઇલ રીતે રોગ નિવારક એજન્ટ જે છે મુક્ત કરે છે ઓકે. એક રીતે ધીમે ધીમે જે છે રોગ પ્રતિકારક જે એજન્ટો છે રોગ નિવારક જે એજન્ટો છે મુક્ત કરતા હોય છે જેથી આપણે જો રોગ પ્રતિકારક શક્તિ જે હુમલો કરતી હોય છે ઓકે તો તેને અટકાવી શકે ઓકે. તો આ વસ્તુ જોવા મળે છે આની અંદર ઓકે. અને આ જે છે અલગ અલગ ફોર્મ્યુલેશનથી બનેલો હોય છે કે જેમ કે હાઇબ્રિડ માઇક્રોસ કમ્પોઝિટ થઈ ગયા જેમાં સોયા લિસિથિન અને જેલેટિન તો આ બધું આની અંદર જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ઇન્દ્રાયણી નદી તો ગુઇલેન બેરે સિન્ડ્રોમના વધતા જતા કેસોની વચ્ચે પુણેમાં પાણીની શાબ્દિક રીતે દૂષિત હોવા માટે સ્કેનર હેઠળ છે જિલ્લામાં ઇન્દ્રાયણી નદી જે છે ફરી એકવાર સફેદ ઝેરી ફીણના જાળા પરથી ઢંકાયેલી છે. હવે ઇન્દ્રાયણી નદી ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્રના ભારતમાં આવેલી છે કે પશ્ચિમ ઘાટ લોનાવાલાની નજીક જોવા મળે છે. મૂળ આનું વરસાદના આધારે પુણેના જિલ્લામાંથી વહે છે અને ભીમા નદી જે કૃષ્ણા નદીની ઉપનદી છે તો એની અંદર વહી જાય છે ઓકે. હવે આજે છે 103.5 કિલોમીટર આપણે વિસ્તારમાં ફેલાયેલી છે. કવિ જ્ઞાનેશ્વરે સમાધિ લીધેલી જે આલંદી છે તે એ જગ્યા પર જે ધાર્મિક મહત્વ ધરાવે છે અને દેહુ તે બીજી જગ્યાએ છે જેમાં કવિ સંત તુકારામ જે છે એમનું વતન જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો એ જે છે એની સુવિધા જેમ કે પીપરી ચિંચવડનું ઔદ્યોગિક નગર છે
ત્યાંથી પસાર થાય છે. સિંચાઈ અને સ્થાનિક કૃષિ માટે મહત્વની છે અને કામસેત ખાતે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર સ્ટેશન પણ જોવા મળે છે. ઓકે, જેને વલવણ ડેમ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ધીમસા ડાન્સ. તો તાજેતરમાં આંધ્રપ્રદેશના અન્નાકલપલ્લી જે જિલ્લાના પહાડી ગામના નીલાબંધના આદિવાસી પરિવારોએ આઝાદી પછી પ્રથમ વખત વીજળી મેળવી છે અને તેનો ઉત્સાહ માં દિશા કરેલો. ઓકે, ધીમસા ડાન્સ જે છે એ જે છે આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલું આંધ્રપ્રદેશના લોકપ્રિય આદિવાસી નૃત્ય છે. ઓકે, તો તમે સમજી શકો છો કે ભાઈ અત્યારે 2025 ચાલી રહ્યું છે અને આ જે આ જે ગામ છે તેમાં પહેલી વખત આપણે એક રીતે વીજળી મળી છે. ઓકે, કલાકારો જેમ કે બગાટા, વાલ્મીકી, પોરાંજા, તો એવા બધા લોકો જોવા મળે છે. ઓકે, જાતિઓ જોવા મળે છે જ્યાં ડાન્સ કરતી હોય છે. તહેવારો, લગ્નો અને એપ્રિલમાં જ્યારે સિક્કાનો ઉત્સવ થતો હોય છે ત્યારે આ થતું હોય છે. 12 પ્રકારના જોવા મળે છે. એક રીતે મૂળ કોટા પૂરટા વિસ્તાર અને ખોંડ જનજાતિનું ઘર છે. પ્રદર્શનની વાત કરીએ તો પાવન અને જે પ્રક્યુશન જે વાદ્યો છે એ જોવા મળે છે. 20 નર્તકોનો સમૂહ છે તે એના દ્વારા થતું હોય છે મોસ્ટલી. આ કેવી રીતે થાય છે તો ભાઈ આ જે છે આપણા ગુજરાતમાં જે આદિવાસીઓ જોવા મળે છે તે તેમના દ્વારા પણ આ વસ્તુ થતી હોય છે. ઓકે, જે આપણે પીઠ પર હાથ બંધ રાખીને જે છે વર્તુળમાં ફરતા હોય છે જેમાં હાથ અને પગની હિલચાલ સામેલ હોય છે. ઓકે, થીમ્સની વાત કરીએ તો પૌરાણિક કથા થઈ ગઈ, લોકકથાઓ થઈ ગયા, નૈતિકતા, વધુ આર્થિક પ્રવૃત્તિઓ થઈ ગઈ, સગપણ અને વૈવાહિક જીવન થઈ ગયું. તો એ બધે જે આપણે થીમ જોવા મળે છે ત્યારે આ ડાન્સ કરવામાં આવતો હોય છે. ઓકે, પછી અલગ અલગ આના સાધનો જોવા મળે છે જેમ કે ડંપુ, ટુમડું, મોરી, કિડગી, ગિલકા, જોડું, કોમડું. ઓકે, તો આ બધી વસ્તુ જોવા મળે છે આની અંદર. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો આ થઈ ગયું. સો ગાઈઝ, આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.